નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું ખૂબ સ્વાગત છે. ઓકે, તો શરૂઆત કરીએ આજે આપણે 7મા લેક્ચરની. બરોબર છે. નવરાત્રિના તહેવાર ખૂબ ધામધૂમથી તમે બધાએ ઉજવો છે, આપણે ઉજવો છે અને દિવાળી નજીકમાં છે, તહેવારોની સિઝન છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આપણે આ તહેવારની ખુશી ડબલ કરવાની છે. શું કામ? તો કે આ વર્ષમાં આપણે પરીક્ષા પાસ કરીએ. ઓકે, તેના ભાગ રૂપે તમને લોકોને રેલવે પણ સરપ્રાઈઝ આપી દીધી છે. એનટીપીસી ની પણ જાહેરાત થઈ ગઈ છે અને ગ્રુપ ડી ની પણ ભરતી આવવાની છે, પરીક્ષા આવવાની છે. બરોબર છે. તો આ સંદર્ભે આપણે જે જનરલ અવેરનેસના લેક્ચર લઈને આવ્યા છીએ એના અંતર્ગત આજે આપણે 7મો એપિસોડ લઈને આવ્યા છીએ. તો પીવાયક્યુઝ ની ચર્ચાઓ કરીશું. એની પહેલા જે કોઈ પણ વિદ્યાર્થીઓ ડેડિકેટેડ સ્પેશિયલ ફોર રેલવે ગ્રુપ ડી ની તૈયારી કરે છે તેમના માટે વેબ સંકુલ દ્વારા એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં તમને 600+ વિડીયો લેક્ચર્સ મળી રહે છે. આ સિવાય નવો સંપૂર્ણ તમને અભ્યાસક્રમ છે, આમાં ભણાવવામાં આવેલો છે. ઓકે, લેક્ચરની નોટ્સ મળે છે, પીડીએફ મળે છે, ટેસ્ટ મળે છે. આ બધી જ સુવિધાઓ દ્વારા તમે શું છે કે ભાઈ ટોપિક વાઇઝ ટેસ્ટ હોય, સેલ્ફ ઇવેલ્યુએટ કરી શકો. ઓકે, તો 3 મહિનાના સમયગાળા માટે ફક્ત તમને 1999માં આ કોર્સ મળે છે. જો તમે પરચેઝ કરવા માંગતા હોય ને ડેડિકેટેડ ભાઈ શું છે કે ભાઈ ગ્રુપ ડી આપણે આ વખતે પાસ જ કરવી છે, કારણ કે ગ્રુપ ડી ની પરીક્ષા એવી છે કે ભાઈ ઓછા પ્રયત્નથી તમને સરકારી નોકરી મળી જાય. તો એના માટે તમે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને જોડાઈ શકો છો. બાકી કંઈ પણ ટેકનિકલ સપોર્ટ જોતો હોય તો આપણા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આપણે શરૂ કરવા જઈએ છીએ લેક્ચર અને હંમેશની માફક તમને કહું છું કે પ્રશ્ન જોયા પછી એકાદ સેકન્ડનો પોઝ લેવાનો, 5 સેકન્ડનો, અને જવાબ જાતે મનમાં વિચારવાનો અથવા તો કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરવાનો અને પછી જવાબ આવશે એટલે આપણે ચર્ચા કરીશું. તો આવી ફોર્મેટથી આપણે શું છે કે ભાઈ આ વસ્તુ કરવાની છે કે ભાઈ કયા દેશના વડાપ્રધાનના નિવાસ સ્થાનને ટેમ્પલ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે? નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા કે બાંગ્લાદેશ? મતલબ કે ભાઈ આ અલગ અલગ આપણા પાડોશી દેશો છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આ બધા જ શું છે, ભારતના પાડોશી દેશ છે. અને જો આવું કઈ યુનિક વસ્તુ હોય તો પૂછાય. હવે આપણે ભારતના વડાપ્રધાન છે ને, એમના નિવાસ સ્થાનને શું કહેવામાં આવે તો કે 7 લોક કલ્યાણ માર્ગ. બરોબર, ભારતીય વડાપ્રધાનનું જે મકાન છે એને શું કહેવામાં આવે ભાઈ? 7 લોક કલ્યાણ માર્ગ, જન કલ્યાણ માર્ગ તરીકે ઓળખવામાં આવે. તો એવી રીતના જે શ્રીલંકા છે, તો શ્રીલંકાના વડાપ્રધાન છે એનું જે હાઉસ હોય, એમને જે રહેવાની જગ્યા હોય, એ ઘર છે, ઘરને શું કહેવામાં આવે? ટેમ્પલ ટ્રી તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો શબ્દ યાદ રાખજો, શું છે? ટેમ્પલ ટ્રી. ઓકે, અને પાછળથી એવું તો કે ભાઈ મ્યાનમારના જે વડાપ્રધાન છે એમણે પણ ભાઈ થોડાક સમય માટે આ નામ રાખેલું હતું કે ભાઈ મ્યાનમારના જે કોઈ પણ વડાપ્રધાન છે એના ઘરને પણ ટેમ્પલ ટ્રી કહેવાતું. પરંતુ વર્ષોથી ઘણા સમયથી ટેમ્પલ ટ્રી તરીકે કોણ? તો કે શ્રીલંકાના વડાપ્રધાનનું જે નિવાસ સ્થાન હોય એ ઓળખાય છે. ઓકે, તો આ વસ્તુ જોવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે. નામદ્રોલિંગ મઠ ભારતના કયા રાજ્યમાં આવેલા છે? નામદ્રોલિંગ કહો, નામદ્રોલિંગ કહો, મઠ છે, ખૂબ ફેમસ છે. બરોબર, સૌથી મોટો મઠ છે. કેટલા? તો કે મોર ધેન 5000 સાધુઓ અને સાધ્વીઓ રહી શકે એવો આ મોટો મઠ છે. મઠ મુખ્યત્વે ક્યાં? તો કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે. આને બીજું શું નામ કહ્યું ભાઈ? ભારતમાં આવેલું નાનું તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નામદ્રોલિંગ મઠ ને બીજું શું કહેવાય? તો કે ભારતમાં આવેલું મિની તિબેટ. ઓકે, આ સિવાય આને બીજું શું નામ ઓળખવામાં આવે? તો કે ભાઈ ગોલ્ડન ટેમ્પલ ઓફ બુદ્ધિસ્ટ. બરોબર, કે ભાઈ બુદ્ધિસ્ટ ધર્મના લોકો માટેનું શું છે ભાઈ? ગોલ્ડન ટેમ્પલ ઓફ ઓકે, કે ભાઈ જેવી રીતના ગોલ્ડન ટેમ્પલ છે શીખ ધર્મના લોકો માટે અમૃતસરમાં આવેલું છે, આપણે કહેવાય કે ભાઈ મંદિર છે, ગુરુદ્વારા છે. બરોબર, એવી રીતના ગોલ્ડન ટેમ્પલ ઓફ બુદ્ધિસ્ટ, કે ભાઈ બુદ્ધિસ્ટ ધર્મના લોકો માટેનું ગોલ્ડન ટેમ્પલ છે. શું કામ? તો કે એટલું ભવ્ય છે, એટલું વિશાળ છે અને ખૂબ સારું એવું છે અને ધર્મને લગતી બાબતોમાં વર્ષોથી સંકળાયેલું આ જે સ્થળ છે. નામદ્રોલિંગ મઠ છે એ કઈ જગ્યાએ આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે? કોણ કહેશે? આંધ્રપ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ કે પછી કર્ણાટક? ક્યાં આવેલું છે? તો યાદ રાખજો કે આ ક્યાં આવેલું છે? તમારા કર્ણાટક રાજ્યમાં આવેલું છે. કર્ણાટક રાજ્યનું બાયપુલ્લા. બરોબર, બાયપુલ્લા કહે છે, બાયપુલ્લા. અને જિલ્લો કયો? તો ભાઈ મૈસૂર જિલ્લો. તો મૈસૂર જિલ્લામાં આવેલું, કર્ણાટક રાજ્યમાં આવેલું છે
નામદ્રોલા મઠ છે, બરોબર છે. શું નામ છે ભાઈ? નામદ્રોલિંગ મઠ છે. એ કેવું છે કે ભાઈ મિની તિબેટ ઓફ ઇન્ડિયા, અથવા તો ગોલ્ડન ટેમ્પલ ઓફ બુદ્ધિસ્ટ ધર્મના લોકો માટેનું ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ જાણીતું. તો યાદ રાખજો, જો આવી યુનિક જે સ્થળ હોય ને એ તમને પૂછાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે ચારધામ હાઈવે પ્રોજેક્ટ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ 4 પવિત્ર સ્થળોને જોડશે. આ બધા ધાર્મિક સ્થળો કયા ભારતીય રાજ્યમાં આવેલા છે? ખૂબ સરસ વાત છે, બરોબર ને? કે ભાઈ આ જે 4 ધામ છે, બરોબર, જે 4 ધામની યાત્રા કહીએ તો આ હાઈવે પ્રોજેક્ટ કેવો છે ખબર? જો ખરેખર તો આ વિસ્તાર કેવા પર્વતીય વિસ્તારોમાં આવેલા સ્થળો છે કે જ્યાં વારંવાર શું છે કે ભાઈ લેન્ડસ્લાઇડની ઘટનાઓ બનતી હોય, કે ભાઈ શું છે કે ભાઈ ભૂસ્ખલનની ઘટનાઓ થતી હોય અને પહાડો ઉપરથી પથ્થરો પડતા હોય, એના લીધે રસ્તાઓ બ્લોક થતા હોય. તો આવા દુર્ગમ વિસ્તારમાં 2 લેન વે બનાવવાનો છે. કેવાનો હતો કે ભાઈ 12 મીટર પહોળા, બરોબર છે, 12 મીટર પહોળો 2 લેન વે. ઓકે, તો આવો રસ્તો બનાવવા માટેની વાત છે. કુલ રસ્તો કેટલો કે ભાઈ કુલ અંદાજિત 900 કિલોમીટરનો રસ્તો બનવાનો છે. ઓકે, આની કામગીરી ક્યારે 2016માં ભારતીય વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ હતી, જે 2023 સુધીમાં 23-24 સુધીમાં 75% પ્લસ પૂરી થઈ ગઈ છે. ઓકે, તો સરકારની આ 2016 અંતર્ગત નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે આની અંતર્ગત 2 લેન વે બનાવશું જે 12 મીટર પહોળો હશે અને લોકોને શું છે ભાઈ કમ્યુનિકેશન ઝડપી બને. 4 ધામની યાત્રા કરવી તો આસાનીથી લોકો કરી શકે, કારણ કે આ કેવા યાત્રા ધામો છે, અહીંયા લોકોનો ઘસારો વધારે રહેવાનો સ્વાભાવિક છે. તેના માટે પ્રયત્ન કરવામાં આવેલ છે. અને આ કઈ જગ્યાએ તો કે ઉત્તરાખંડમાં આવેલા છે. 4 સ્થળો યાદ રાખવાના. કઈ જગ્યાએ? ઉત્તરાખંડમાં આવેલા છે. અને ઉત્તરાખંડને આપણે ભાઈ યુકે ઓફ ઇન્ડિયા કહીએ, બરોબર ને? યુકે કે ભાઈ ગતિમાન એક્સપ્રેસ 1 સેમી હાઈ સ્પીડ ટ્રેન છે જે નવી દિલ્હી અને આગ્રા વચ્ચે કેટલા સ્પીડની ગતિએ ગમે છે? ભાઈ સેકન્ડ ધ હાઈએસ્ટ ભાઈ શતાબ્દી એક્સપ્રેસ પછી શું છે કે ભાઈ આ સેમી હાઈ સ્પીડ ટ્રેન છે જે કેટલા કિલોમીટરની ઝડપે ચાલે છે? બોલો, 120 કિલોમીટર પ્રતિ કલાક, 130, 140 કે પછી 160? યાદ રાખજો કે ભાઈ આ ગતિમાન એક્સપ્રેસ 1 જે છે એ કેટલી તો કે 160 કિલોમીટર પર અવરની સ્પીડ પર ચાલે. ઓકે, મતલબ કે ભાઈ સેકન્ડ હાઈએસ્ટ ટ્રેન ઓફ આપણે ઇન્ડિયા કહી શકાય. શું આવશે? 160 કિલોમીટર પર અવર. શ્રી રામાયણ એક્સપ્રેસનો ભારત વિભાગ માટે મુસાફરીનો સમય કેટલો? જો શ્રી રામાયણ એક્સપ્રેસ જે છે, બરોબર છે, એ શું કરે છે તો કે ભાઈ રામાયણ સાથે સંલગ્ન જે કાંઈ પણ ભારતમાં આવેલા સ્થળો છે એમાં શું છે કે ભાઈ 1 by 1 લોકો આ ટાઈપની કેવી રીતે ટુરિસ્ટ ટ્રેન છે, બરોબર, કે જે અંતર્ગત લોકોને શું છે કે ભાઈ રામાયણ, રામચરિતમાનસ સાથે સંકળાયેલા, શ્રી રામચરિતમાનસ સાથે સંકળાયેલા જે કાંઈ પણ સ્થળો છે એ સ્થળોની યાત્રા કરાવે છે. ઓકે, જે અયોધ્યાથી શરૂ થાય છે, બરોબર ને, પછી અલગ અલગ રાજ્યોમાં થઈ અને છેલ્લે રામેશ્વરમ સુધી જાય છે. અને રામેશ્વરમ સુધીનું અંતર એ 16 દિવસમાં પૂરું કરે છે. કુલ ટૂરનો સમય કેટલો છે? 18 દિવસનો છે. અને આના અંતર્ગત શું આવે છે કે ભાઈ 2 દિવસ છે, ક્યાં થાય છે કે ભાઈ 2 દિવસ શ્રીલંકામાં. ઓકે, તમને લોકોને ખબર છે કે ભાઈ ભગવાન રામ અને એમની જે સેના છે માતા સીતાને છોડાવવા માટે ગયા તો કે ભાઈ શ્રીલંકામાં ગયા હતા. તો 2 દિવસ બાય પ્લેન પછી જે તમારે ત્યાં મુસાફરી થાય છે એ પણ આ પેકેજમાં સમાવિષ્ટ હોય છે. અને ટોટલ 18 દિવસની આ રામાયણ એક્સપ્રેસ અંતર્ગત યાત્રા થાય છે. એમાં 16 દિવસ ભારતીય સ્થળોની મુલાકાત હોય છે અને છેલ્લા 2 દિવસ ક્યાં હોય તો કે ભાઈ શ્રીલંકામાં રામાયણ સાથે સંકળાયેલા જે કાંઈ પણ સ્થળો છે એની મુલાકાત કરવા માટે હોય. તો યાદ રાખજો આ જે ટ્રેન છે એનું નામ શું છે તો કે ભાઈ શ્રી રામાયણ એક્સપ્રેસ છે, જે ભારતમાં 16 દિવસ અને શ્રીલંકામાં 2 દિવસ એવી રીતના કુલ 18 દિવસની મુસાફરી કરાવે. દિલ્હી મેટ્રોને પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન કયા દેશ પાસેથી મળી હતી? બરોબર કે ભાઈ ડ્રાઈવરલેસ ટ્રેન આપનાર સૌ પ્રથમ દેશ કયો? દિલ્હી મેટ્રોમાં આ વસ્તુ શરૂઆત કરે. જો જૂનો પ્રશ્ન છે, બરોબર, પ્રશ્ન લગભગ 2017-18 આસપાસનો છે. રશિયા, સાઉથ કોરિયા, ફ્રાન્સ કે પછી અમેરિકા? તો ડ્રાઈવરલેસ ટ્રેન આપનાર કોણ દેશ હતો? સાઉથ કોરિયા હતો, દક્ષિણ કોરિયા હતો. ઓકે, અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ સાઉથ કોરિયાનું કામ ટેકનોલોજીકલ ક્ષેત્રે ખૂબ સારું છે. સાઉથ કોરિયાને વર્તમાન જાપાન તરીકે પણ ઓળખવામાં આવે કે જાપાન જેમ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે એવી જ રીતના સાઉથ કોરિયા પણ શું છે કે ખૂબ ટેકનોલોજી ક્ષેત્રે કામ છે અને આગળ વધે. તમારો જવાબ આવશે સાઉથ કોરિયા, કે જેમના દ્વારા શું છે કે ભાઈ ડ્રાઈવરલેસ ટ્રેન આપવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
પુણે, નવી દિલ્હી, મુંબઈ કે પછી કોલકાતા? રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંગીત છે, નાટ્ય છે, અભિનય છે, બરોબર, પછી સંગીતના વાદ્યો છે, ગાયન છે, વાદન છે, બરોબર. આમાંથી કોઈ પણ પ્રવૃત્તિ આ સિવાયની કલા છે, હસ્તકલા છે, બરોબર છે ને, તો આ કળાઓમાંથી કોઈ પણ કળામાં માનો કે વ્યક્તિને પોતાનો વિકાસ કરવો હોય તેના માટેનું મ્યુઝિયમ છે, એના માટેના સંસાધનો છે, એના માટેના સોર્સિસને લગતું શું છે કે ભાઈ આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે એનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. ઓકે. ભારત કલા ભવન ક્યાં આવેલું છે? લખનઉ, બનારસ, અલ્હાબાદ કે પછી આગ્રા? ભારત કલા ભવન. ઓકે. ઓલું જેમ છે ને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, એવી રીતના આ ભારત કલા ભવન પણ છે, જે શું છે કે ભાઈ લોકોમાં રહી સુષુપ્ત શક્તિઓને જગાવવા માટે, ટ્રેનિંગ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, અથવા તો પોતાના જે કંઈ પણ શોખ છે ભારતમાં કળાને લગતા તેને પૂર્ણ કરવા માટેનું એક મ્યુઝિયમ છે, એક સ્કિલ સેન્ટર છે, ગવર્મેન્ટ દ્વારા શું છે કે ભાઈ આને રન કરવામાં આવે છે. અને કઈ જગ્યાએ? તો કે ભાઈ બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાપીઠ જે છે એની અંતર્ગત આવેલું છે. તો બનારસ, વારાણસી, કાશી ખાતે આવેલું છે, યાદ રાખજો. બનારસ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને લગભગ બીજી વાર આપણે ત્રીજી વાર આ ચર્ચા કરીએ કે ભાઈ બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એની સ્થાપના ક્યારે થઈ હતી અને કોના દ્વારા કરવામાં આવી? તો આજનો પહેલો તમને પ્રશ્ન કે ભાઈ BHU તરીકે ઓળખાય છે, બરોબર ને? BHU બનારસ હિન્દુ યુનિવર્સિટી છે, એની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? ઓકે. આ શું છે? આજનું આ તમારું પહેલું હોમવર્ક છે કે ભાઈ BHU જો આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ એટલે તમને આવડતું હોય. ઓકે. એટલે અત્યારે હું તમને કહેતો નથી, આ હોમવર્ક છે, તમારે હોમવર્કમાં કરવાનું. નેક્સ્ટ જોઈએ, ભારતીય સેનાની સ્કૂલ ઓફ આર્ટિલરી ક્યાં આવેલી છે? ખડકવાસલા, દેહરાદૂન, દેવલાલી કે પછી રૂરકી? તો આર્ટિલરી સ્કૂલ, બરોબર ને, કે ભાઈ જ્યાં શું કરવામાં આવે છે? તો કે ભાઈ હથિયારો ચલાવતા શીખવાડવામાં આવે છે, જાસૂસી કરાવતા શીખવાડવામાં આવે છે, ભારતીય સૈનિકોને શું છે કે ભાઈ અલગ અલગ વાતાવરણમાં ટ્રેનિંગમાં અહીંયા મળી રહે છે. તો આવી સ્કૂલ કઈ જગ્યાએ આવેલી છે? દેવલાલી, મહારાષ્ટ્ર ખાતે આવેલી છે. અને દેવલાલીને દિયોલાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. દેવલાલી ક્યાં? મહારાષ્ટ્ર. અને ડિયોલાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિયોલાલી. અને દેહરાદૂન તમને લોકોને ખબર કે શા માટે ફેમસ છે? તો ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર ને, જંગલને લગતું સંશોધન, IFS અધિકારી હોય, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ સેક્ટરમાં જે કોઈ પણ અધિકારીઓ નિમણૂક થાય એમની ટ્રેનિંગ ક્યાં થાય છે? દેહરાદૂન થાય છે. ખડકવાસલા શા માટે ફેમસ છે? તો કે ભાઈ આર્મી ટ્રેનિંગ માટે ફેમસ છે. અને રૂરકી તો કે IIT રૂડકી, બરોબર, કે ભાઈ ખૂબ સારું એવું IIT ક્ષેત્રમાં કામ કરતી IIT રૂડકી ક્યાં આવેલી છે? તો કે રૂડકી ખાતે આવેલ છે. ઓકે. તો દિયોલાલી તમારો જવાબ આવશે. દિયોલાલી કહો તો દેવલાલી કહો, મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યાં ભારતીય ઇન્ડિયન આર્મીની સ્કૂલ ઓફ આર્ટિલરી આવેલ છે. અફઘાનિસ્તાન કયા વર્ષે સાર્કમાં જોડાયું? 2005, 7, 8 કે 6? બરોબર ને. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, બરોબર છે. ઓકે. કે ભાઈ દક્ષિણ એશિયાઈ દેશોનું આ એવું સંગઠન છે કે જે શું કરે કે ભાઈ પ્રાદેશિક સહકારિતાની ભાવનાથી આવે. શું કામ થાય? એકબીજા દેશો વચ્ચે વ્યવહાર વધે, એકબીજા દેશો વચ્ચે વેપાર વધે, એકબીજા દેશના લોકોને શું છે કે ભાઈ સરળતાથી રોજીરોટી મળી રહે, એટલા માટે કામ કરતું આ સંગઠન છે, જેમાં નેપાળ પણ જોડાયેલું છે, બરોબર. ભારતના બધા જ પાડોશી દેશો અને ભારત પણ આમાં જોડાયેલું છે. ચાઇના, બરોબર, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, ઓકે, જોડાયેલા છે. તો તમારે લોકોએ એ કહેવાનું છે કે ભાઈ કેટલા સભ્યો છે. બીજો પ્રશ્ન તમને એમાં આપું કે ભાઈ સાર્કમાં હાઉ મેની મેમ્બર્સ? ઓકે. તો સાર્ક વિશે મેં તમને પૂરું નામ કીધું કે ભાઈ શું કામગીરી છે? તો કે ભાઈ આંતરદેશીય વ્યવહારો ઉપર વધે, ઇકોનોમિકલી એકબીજાને શું છે ભાઈ સુરક્ષા મળે અને મદદ મળે એટલા માટે કામ કરતું સંગઠન છે. અને યાદ રાખજો ભાઈ સાર્ક છે, સાર્કની સમિટ થતી હોય, બરોબર, કે ભાઈ દેશના મુખ્ય લોકો હોય, બરોબર ને, વડાપ્રધાન લોકો હોય, પ્રમુખ લોકો હોય, એ મળીને શું છે કે ભાઈ સાર્કના ભવિષ્યમાં શું પગલાં લેવામાં આવશે એની ઉપર નિર્ણય કરે. તો સાર્ક સંગઠન છે, બરોબર છે, યાદ રાખજો. અને એની મુખ્ય શું છે ભાઈ કેટલા મેમ્બરો છે તમને કીધું છે, બરોબર.
નેપાળ પણ આમાં જોડાયેલું છે. યસ. અને ક્યારે જો અફઘાનિસ્તાન ક્યારે જોડાયું? 2007 માં જોડાયું. કઈ સંસ્થા દ્વારા ઇઝ ઓફ ડુઈંગ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે છે? IMF, વર્લ્ડ બેંક, વિશ્વ વેપાર સંગઠન કે પછી વિશ્વ ગ્રાહક સંગઠન? તો મતલબ કે આમાંથી કોઈ પણ એક સંસ્થા આવી છે જેમના દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નામનો રિપોર્ટ પ્રદર્શિત કરવામાં આવે છે. પરંતુ હું તમને એમ કહીશ કે આ આવતો હતો, કારણ કે 2021-22 થી આ રિપોર્ટ રજૂ કરવાનું બંધ કરી દીધું છે. શું કામ? તો કે આ સંસ્થા ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા હતા કે ભાઈ આના અંતર્ગત જે કાંઈ પણ આ પ્રવૃત્તિ થાય છે તો મેન્યુપ્યુલેશન થાય છે, ડેટાનું મેન્યુપ્યુલેશન થાય છે. મતલબ કે ભાઈ ખોટી રીતે ડેટા દર્શાવવામાં આવે છે અને કોઈ પણ દેશને આમાં સારો કે ખરાબ એવી રીતના દર્શાવવામાં આવે છે. એટલે પબ્લિક દ્વારા આનો વિરોધ થયો અને પછી શું છે કે ભાઈ આને બંધ કરી દેવામાં આવ્યું હતું 2021-22 થી. તો વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો અને આ રિપોર્ટના બદલામાં બીજો કયો રિપોર્ટ? તો કે ભાઈ બી રિપોર્ટ કરીને પ્રદર્શિત કરે છે વર્લ્ડ બેંક. શું છે ભાઈ? બિઝનેસ રિપોર્ટ. ઓકે, તો વર્લ્ડ બેંક દ્વારા એ જે રિપોર્ટ બંધ કરવામાં આવ્યો હતો અને બીજો કયો? તો ભાઈ બિઝનેસ રિપોર્ટ કરીને એક રિપોર્ટ પ્રદર્શિત કરવામાં આવે છે, જેમાં વિશ્વના દેશો જે કાંઈ પણ વર્લ્ડ બેંક IMF માં જોડાયેલા સભ્યો છે એમના દ્વારા પોતાના દેશના વેપારને વધારવા માટે કેવા પગલાઓ લેવામાં આવ્યા એ બાબતોનો અભ્યાસ કરે અને પગલાઓ થકી પોતાના દેશના વ્યાપારમાં કેવો સુધારો કે ઘટાડો થયો એ બાબતની માહિતી આપતો રિપોર્ટ છે, જેનો શું કહેવાય છે? બી રિપોર્ટ કહેવાય છે. ઓકે, પણ ટૂંકમાં ઓલા રિપોર્ટમાં શું છે કે ભાઈ એવા આક્ષેપો થયા હતા કે ભાઈ વર્લ્ડ બેંક છે એ ડેટાને વધારે ઘટાડે છે, સાચા ખોટા દર્શાવે છે, એટલા માટે આ રિપોર્ટ જાહેર થાય છે. ઓકે, તો યાદ રાખજો વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. નીચેનામાંથી કોણ દેવ તરફથી G8 ના સભ્ય નથી? બરોબર, મતલબ કે ભાઈ આમાંથી કોણ છે જે G8 નું સભ્ય નથી? અમેરિકા, UK, જર્મની, રશિયા. ઓકે, આમાંથી કોઈ પણ એક દેશ એવો છે કે ભાઈ જે G8 નો સભ્ય નથી અને જેના કારણે શું થઈ ગયું ભાઈ? G7 થઈ ગયું છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ રશિયા છે. અમેરિકા અને રશિયાને રાઇવલરી ચાલે છે અને રશિયા એક્ઝિટ કરી દે છે એટલે આ જે G8 છે શું બની જાય? G7 બની જાય. ચાલો બીજો તમને હોમવર્કમાં એ પ્રશ્ન પૂછું કે ભાઈ ભારત છે G7 નું સભ્ય છે કે નહીં? ઓકે, બીજો પ્રશ્ન છે તમારા માટે કે ભાઈ ભારત છે એ G7 નું સભ્ય છે કે નહીં? ઓકે, તો યાદ રાખજો. બરોબર, G20 માં ભારત છે, યાદ રાખજો. ઓકે, G20 જે સમિટ થાય છે એમાં ભારત છે. આમાં છે કે નહીં તમારે જાણીને કહેવાનું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સિયોલ કોની રાજધાની છે? UAE, નેધરલેન્ડ, સાઉથ કોરિયા કે પછી ઇટાલી? શું છે? સિયોલ. બરોબર ને? સિયોલ છે કોની રાજધાની છે? તો સિયોલ છે સાઉથ કોરિયાની રાજધાની છે. અહીંયા તમારો જવાબ શું આવશે? સાઉથ કોરિયા. આ એ જ સાઉથ કોરિયા છે કે ભાઈ દિલ્હીને ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન આપે. આ એ જ સાઉથ કોરિયા છે કે ભાઈ ટેકનોલોજી ક્ષેત્રે જાપાનને કોમ્પિટિશન આપે છે. તો અહીંયા આપણને સાઉથ કોરિયાની રાજધાની ખબર પડી ગઈ, પરંતુ આપણે જે દુબઈ કહીએ છીએ, બરોબર, યુનાઇટેડ અરબ એમિરાત, એની રાજધાની શું છે? અબુધાબી. ઓકે, નેધરલેન્ડ છે. નેધરલેન્ડની રાજધાની શું છે? તો કે એમ્સ્ટરડમ. અને ઇટાલી, when you are in Rome behave like Romans. બરોબર, આવી એક કહેવત છે. તો રોમ જે છે એ શું છે ભાઈ? ઇટાલીની રાજધાની છે. ઓકે, તો રોમ તો ક્યાંની છે? ઇટલીની રાજધાની છે. અને બાકી કઈ છે? તો કે ભાઈ યુનાઇટેડ અરબ એમિરાત છે, નેધરલેન્ડ છે અને સાઉથ કોરિયાની મેં તમને કીધી કે કઈ છે કે ભાઈ સિયોલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું દક્ષિણ આફ્રિકાનું વહીવટી, બરોબર ને, એડમિનિસ્ટ્રેટિવ પાટનગર છે? બોલો. ડર્બન, કેપટાઉન, પ્રિટોરિયા કે પછી બ્લુ ફોન્ટેન? કયું છે જે સાઉથ આફ્રિકાનું શું છે કે ભાઈ વહીવટી પાટનગર છે? સાઉથ આફ્રિકા મોટો ખંડ છે, એમાં 3 પાટનગર છે. તો શું આવશે? બોલો. કેપટાઉન, પ્રિટોરિયા, ડર્બન કે પછી ફ્લોમટાઇન? શું આવશે? જો કઈ રાજધાની તમને કહું. એક છે વહીવટી, જો પેલી કઈ છે તો કે કાયદાકીય રાજધાની. ઓકે,
પછી બીજી કઈ છે વહીવટી, અને ત્રીજી કઈ છે તો કે ન્યાયિક. આપણે ત્રણે ત્રણ કઈ છે, આપણે દિલ્હી છે, બરોબર ને? ભારતની નેશનલ કેપિટલ રિજન દિલ્હી છે, એ રાજધાની છે. તો અહીંયા વહીવટી રાજધાની તમારે કઈ છે તો કે ભાઈ વહીવટી રાજધાની પ્રિટોરિયા છે. ઓકે, શું છે? પ્રિટોરિયા. ઓકે, કાયદાકીય રાજધાની કઈ છે તો કે કેપટાઉન. અને ન્યાયિક રાજધાની કઈ છે તો કે બ્લૂમ ફોન્ટેન. બરોબર, બ્લૂમ ફોન્ટેન. આ ત્રણ કેપિટલ છે સાઉથ આફ્રિકા છે, એના ત્રણ કેપિટલ છે: લેજિસ્લેટિવ, એડમિનિસ્ટ્રેટિવ અને જ્યુડિશિયલ. ઓકે, ન્યાયિક, વહીવટી અને કાયદાકીય. આવી રીતના ત્રણ રાજધાનીઓ છે કે નહીં સાઉથ આફ્રિકાની, ત્રણેના નામ આપણે લખેલા છે, યાદ રાખવાના છે. અને ત્રણ છે એટલે કદાચ એકાદી પૂછાઈ શકે તો આપણને આવડવી જોઈએ. નેક્સ્ટ જોઈએ, પ્રાગ કોની રાજધાની છે? બોલો, પ્રાગ. બરોબર, આ પ્રાગ છે, બરોબર, પ્રયાગ નથી હો. પ્રયાગ તો આપણે અહીંયા યુપીમાં આવ્યું છે, પ્રયાગરાજ તરીકે આપણે ઓળખીએ. પ્રયાગ નહીં, પ્રાગ. પ્રાગ કોની છે? સાઉદી અરેબિયા, બરોબર, ઉત્તર કોરિયા, ચેક રિપબ્લિક કે પછી ટ્રિનિડાદ ટોબેગો. ટોબેગો. ઓકે, ટોબેકો નથી. ટોબેકો એટલે તમાકુ થાય, ટોબેગો છે. ઓકે, તો સાઉદી અરેબિયાની રિયાદ છે, બરોબર છે, રિયાદ છે, તો એ નહીં આવે. નોર્થ કોરિયાની કઈ છે? પ્યોંગયાંગ છે. કેવી છે? પ્યોંગયાંગ. પ્યોંગયાંગ છે. તો ચેક રિપબ્લિક કરીને જે દેશ છે એની કઈ છે તો કે એની છે પ્રાગ. બરોબર છે. અહીંયા કઈ છે? રિયાદ છે. આની કઈ છે તો કે પ્યોંગયાંગ છે. અને આ ત્રિનિદાદ છે, તો ત્રિનિદાદની રાજધાની કઈ છે તમારે જોવાની છે. ઓકે, નહીં કહું તમને, કારણ કે તમને હું હોમવર્ક પણ આપીશ. ઓકે, તો ત્રિનિદાદની રાજધાની કઈ છે તમારે લખવાની છે કમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર. ચાલો નેક્સ્ટ જોઈએ. ઈસરો એ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ખૂબ સહેલો પ્રશ્ન છે. બીજ સંશોધન સાથે, મતલબ કે ભાઈ સીડ રિસર્ચ બાબતે, એગ્રીકલ્ચર બાબતે, બરોબર, સ્પેસ બાબતે કે પછી દરિયાઈ સંશોધન બાબતે. તમને લોકોને તો ઈસરોનું પૂરું નામ પણ આવડતું હોય, બરોબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે 1972 થી અસ્તિત્વ ધરાવે છે. આમ તો 1969 માં સ્થાપના થઈ હતી, ત્યારે ઇન્કોસ્પાર નામ હતું, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઓકે, ઈસરોનું જૂનું નામ પૂછે ને તો શું છે ખબર? ઇન્કોસ્પાર. એમાંથી શું થયું? ઈસરો. શું છે? ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઓકે, તો 1969 માં ઇન્કોસ્પાર હતું, જે આગળ જતા શું બને છે? ઈસરો બને છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને અવકાશ સંશોધિત સંસ્થા છે. બરોબર, તો આમાં પ્રશ્ન પૂછવા એવું નથી, સીધો જવાબ છે શું છે કે ભાઈ અવકાશને લગતી આ સંસ્થા છે, જેનું નામ શું છે? ઈસરો છે. ભારતમાં અવકાશ સંશોધનના સંદર્ભમાં વ્યોમ મિત્ર કોનું નામ છે? ભારતનું પ્રથમ માનવયુક્ત મંગળ મિશન, ભારતીય અવકાશયાન, ભારતીય રોબોટ કે પછી નવા નોંધાયેલા લઘુગ્રહો છે. વ્યોમ મિત્ર નામથી જ ખબર પડી જાય. વ્યોમ એટલે શું? ગગનની વાત છે. તો ભાઈ ભારત સરકારે 2000 ને શું છે કે ભાઈ 17-18 માં એક મિશન લોન્ચ કર્યું હતું, જેનું નામ હતું શું? મિશન ગગનયાન. સરકારે એવું કીધું હતું કે ભાઈ આપણે 2028 સુધીમાં શું છે કે ભાઈ ભારતમાંથી 3 લોકોને, કેટલા? 3 લોકોને 3 દિવસ માટે અવકાશમાં મોકલશું. ઓકે, આમાં 27-28 હોય છે, પેલા 27 હતું, હવે એના આગળ લઈને 28 સુધી કર્યું છે કે ભાઈ શું છે કે ભાઈ મિશન ગગનયાન અંતર્ગત 2027-28 દરમિયાન આપણે 3 લોકોને 3 દિવસ માટે શું છે કે ભાઈ આપણે મોકલીશું. ક્યાં? તો કે ભાઈ અવકાશમાં મોકલીશું. અને ભારત આવું કરનાર ભાઈ શું? તો કે ભાઈ બરોબર ને કે ભાઈ Mark 3D2 રોકેટ તો આપણે ઓળખાય છે ને, બાહુબલી રોકેટ કહે છે કે ભાઈ એના દ્વારા આપણે લોકોને અવકાશમાં મોકલીશું, કે જેથી આપણે ભારત છે એ રશિયા, ચાઇના અને અમેરિકાની જેમ ચોથો એવો દેશ બને કે ભાઈ પોતાના લોકોને અવકાશમાં મોકલે. તો આવું કરવા માટે ભાઈ 17-18 માં આગાહી કરી હતી અને કીધું હતું કે આપણે આવું કરશું. તો જેના અંતર્ગત મિશન ગગનયાન અંતર્ગત વ્યોમ મિત્ર કરીને શું છે ભાઈ
રોબોટ બનાવવામાં આવ્યો છે. આ કેવો છે ભાઈ? AI રોબોટ છે. ઓકે, તો આનું કામ શું છે? આ મહિલા રોબોટ છે, બરોબર છે. વ્યોમમિત્ર છે એ શું છે? ફિમેલ રોબોટ છે, બરોબર છે. કે ભાઈ તમને દેખાય તો મહિલા જ લાગે એવું લાગે. અને શું છે કે ભાઈ એ કામગીરી એવું કરે, ભાઈ માણસ છે એ સ્પેસમાં કઈ રીતના રહેશે, સ્પેસમાં તાપમાન કેટલું રહેશે, એવું તાપમાન આર્ટિફિશિયલી ક્રિએટ કરવામાં આવે છે. ત્યાં લોકોના જે આપણા સ્પેસ સૂટ્સ છે કેવી રીતના કામ આપશે, માણસને ફિઝિકલી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, ખાવા પીવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, આ બધી જ બાબતોનું એનાલિસિસ કરે છે, બરોબર. પણ ટૂંકમાં રોબોટ શું કરે ભાઈ? ક્રિટિકલ સિચ્યુએશન હોય તો લોકોને મદદરૂપ કઈ રીતના થવું એના માટેના અભ્યાસ કરે છે. વ્યોમમિત્ર નામનું એક રોબોટ છે, બરોબર, જે ભારતમાં ઈસરો દ્વારા બનાવેલું છે. આ રોબોટ કોણે બનાવ્યું છે? તો કે ભાઈ ઈસરોએ બનાવેલું છે. ઓકે, તો યાદ રાખજો 2027-28 સુધીમાં, મતલબ કે 27-28ના વર્ષમાં 3 લોકોને 3 દિવસ માટે અવકાશમાં મોકલવા માટેનું મિશન ગગનયાન છે, જેના અંતર્ગત આ રોબોટને શું છે ભાઈ? તો કે ભાઈ પ્રાયોગિક બધા શરૂઆતના પ્રયોગો કરવા માટે બનાવવામાં આવ્યું છે. કોણે? ઈસરોએ બનાવ્યું છે. નામ શું આપ્યું છે? નામ આપ્યું છે વ્યોમમિત્ર. સંસ્કૃતમાં વ્યોમ એટલે આકાશ થાય અને એના સંદર્ભમાં વાત છે. તો આ શું છે? એક પ્રકારનું રોબોટ છે. ઓકે, નાસાની ભાષામાં EVA નો અર્થ શું થાય? સ્પેસ વોક, ઝીરો ગ્રેવિટી, પાર્કિંગ ક્લાસ કે પછી વજનહીનતા. EVA એટલે શું ભાઈ? તો કે એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટી. તમને EVA નું પૂરું નામ આપું તો શું છે ભાઈ? એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટી. ઓકે, મતલબ ભાઈ શું છે ખબર કે ભાઈ અહીંથી ભારત વિશ્વમાંથી, મતલબ અમેરિકામાંથી સ્પેસ યાનમાં લોકોને અવકાશમાં મોકલવામાં આવે. પછી અવકાશયાનની બહાર નીકળીને જે કાંઈ પણ ક્રિયાઓ કરે ને એને શું કહેવાય? તો કે EVA કહેવાય. એમાં શું છે ભાઈ? સ્પેસ સ્ટેશનને રિપેર કરવાની વાત છે, પોતાના અવકાશયાનને રિપેર કરવાની વાત છે, અથવા તો સ્પેસ વોક કરવાની વાત છે. આવી અલગ અલગ એક્ટિવિટીઓ જે વ્હીકલની બહાર, બરોબર ને? વ્હીકલ એટલે કેવું કે અહીંયાથી ત્યાં પૃથ્વી પરથી અવકાશમાં લઈને જનાર જે રોકેટ હોય, જે સ્પેસ હોય, બરોબર, સ્પેસ શટલ હોય, રોકેટ હોય, એની બહાર નીકળીને જે કાંઈ પણ કામગીરી કરવામાં આવે ને એને EVA કહેવાય. અને તમારે જે સ્પેસ વોક કરવું હોય તો સ્પેસ વોક EVA માં થાય. ઓકે, એટલે યાદ રાખજો ભાઈ સ્પેસ વોકની જે આ કામગીરી છે એને શું કહેવાય? EVA કહેવાય છે નાસાના સંદર્ભમાં. ઓકે, આ કંઈક નવું જાણવા મળ્યું હશે તમને, આઈ હોપ. સિંગલ વુમન પેન્શન યોજના શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું છે? ભારતનું એવું રાજ્ય ભાઈ સિંગલ વુમન એટલે શું? તો ભાઈ એકલા જીવન પ્રસાર કરતી મહિલાઓ, જેમાં કુંવારી સ્ત્રીઓ આવી ગઈ, વિધવા કે જેમના પતિ ગુજરી ગયા છે એ આવી ગઈ, ત્યક્તા કે જેમના શું છે ભાઈ પતિથી શું છે ભાઈ છૂટા થઈ ગયેલા છે, ડાયવોર્સી મહિલાઓ છે, બરોબર છે. તો આ દરેક મહિલાઓ ક્યાંક ને ક્યાંક જીવનમાં એકલા હોય તો એમના માટે એક ટાઈપની પેન્શન સ્કીમ શરૂ કરેલ છે. તો કયા રાજ્ય? અને એનું નામ શું આપ્યું ખબર? આશરા સ્કીમ નામ આપ્યું છે. શું? આશરા સ્કીમ. સારું નામ છે. શું છે? આશરા સ્કીમ યોજના. ગુજરાતીમાં યોજના છે આશરો યોજના. ઓકે, અને આ તેલંગાણા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તમારો જવાબ આવશે તેલંગાણા. ભાઈ તેલંગાણા ગવર્મેન્ટ દ્વારા આશરો યોજના અંતર્ગત શું છે કે ભાઈ સિંગલ જે મહિલાઓ છે, એજડ મહિલાઓ છે, એમને શું છે કે ભાઈ એક ટાઈપનું આર્થિક સહાય દર મહિને કરવામાં આવે. તમને લોકોને ખ્યાલ છે ભાઈ વૃદ્ધ પેન્શન મળે છે, બરોબર, પછી વિધવા પેન્શન મળે છે. એવી રીતના આ રાજ્ય સરકારે એવું કીધું કે ભાઈ દરેક મહિલાઓ, બરોબર, કે જે એકલા છે અને પોતાના ભરણ પોષણ માટે શું છે કે ભાઈ સક્ષમ નથી થતો, ઉંમરથી બાધિત છે, તે મહિલાઓને દર મહિને ચોક્કસ રકમ આર્થિક સહાય તરીકે આપવામાં આવે. કિશોરીઓના સશક્તિકરણ માટે નીચેનામાંથી કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શું છે કે ભાઈ પ્રાયોજિત છે? મતલબ કે ભાઈ એનો ખર્ચો છે એ કોણ કરે છે? કેન્દ્ર સરકાર કરે છે. કિશોરીઓને મદદ માટે સક્ષમ યોજના, અબળા યોજના, સબળા યોજના કે પછી BBBPS. બેટી બચાવો બેટી પઢાવો, બરોબર ને? શું છે ભાઈ? બેટી બચાવો બેટી પઢાવો. તમને ખાલી પૂરું નામ કહું છું, આ જવાબ નથી, બરોબર. તો આવી બેટી બચાવો બેટી પઢાવો જે યોજના છે એ શું છે કે ભાઈ કેન્દ્ર સરકારની જ છે, પરંતુ અહીંયા મારે તમને કેવું હોય તો સબળા યોજના છે. ઓકે, આ તો દીકરીઓ માટેની છે, બરોબર ને? જ્યારે કિશોરીઓની વાત આવે, કિશોરીઓ એટલે શું? ટીન આવે, બરોબર ને? 12 વર્ષ, 12 પછી 13, 14, 15, 16, 17, 18, 19, બરોબર. આ બધી કિશોરીઓ કહેવાય છે, બરોબર. 18 વર્ષથી નીચેની હોય અને 12 વર્ષથી શરૂ થાય, 12 વર્ષ 13 વર્ષ, આ બધી શું કહેવાય? કિશોરીઓ કહેવાય. તો કિશોરીઓ માટેની સબળા યોજના કરવામાં આવી છે.
જેના અંતર્ગત શું છે કે ભાઈ એમના હેલ્થ બાબતે ધ્યાન રાખવામાં આવે, એમને એજ્યુકેશનમાં મદદ કરવામાં આવે, એજ્યુકેશનમાં રસ નથી, કોઈ સ્કિલમાં ડેવલપ થવા માંગે છે તેના માટે મદદ કરવામાં આવે એવી આ યોજના છે. સબળા યોજના તરીકે ઓળખાય છે, અબળા નહીં. બરોબર. જાન્યુઆરી 2021 શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કેટલા ઉમેદવારોને તાલીમ આપવામાં આવી? મતલબ કે પ્રશ્ન જૂનો છે, 2021 નો છે. અત્યારે આ યોજનાના 4 તબક્કા પૂરા થઈ ગયા છે. કેટલા? કે અત્યારે આ યોજનાના 4 તબક્કા પૂરા થઈ ગયા છે અને ત્રીજા તબક્કા દરમિયાન 8 લાખ લોકોને શું છે કે ભાઈ રોજગારી મળી. મતલબ કે ભાઈ આ કેવું હતું ખબર, અલગ અલગ ફેઝમાં હતી. 2016 થી 2018, 2019 થી 2021, બરોબર, 2021 થી 2024 અને 2024 થી વર્તમાન. ઓકે, જો કે આ 24 પછીથી યોજનાને ડિસ્કન્ટિન્યુ કરી છે અને નામ શું હવે ભાઈ ઇન્ટિગ્રેટેડ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, તો પ્રધાનમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંતર્ગત આ યોજનાને સમાવેશ કરવામાં આવી છે, જેના અંતર્ગત 2016 થી 18 લોકોને સ્કિલ માટે શું છે ભાઈ આઈટીઆઈમાં નવા ટ્રેડ કરવાની વાત હતી. એ પ્રથમ તબક્કામાં એ કામગીરી હતી કે ભાઈ દરેક દેશની શું છે કે ભાઈ આઈટીઆઈમાં, ભારતની દરેક રાજ્યોની શહેરોની આઈટીઆઈમાં વર્તમાનમાં જે કાંઈ પણ જરૂરિયાત હોય એવા સ્કિલ બેઝડ કોર્સ કરવામાં આવે. તે સ્કિલના આધારે બીજા તબક્કાના અંતે એમને રોજગારી મળે. તેવી રોજગારી કેટલી? તો કે ભાઈ 8 લાખ યુવાનોને રોજગારી મળી હતી, જે ખૂબ સારું કહેવાય. નીચેનામાંથી કયું દરિયાઈ બંદર કચ્છના અખતમાં આવેલું છે? વેરાવળ, કંડલા, દહેજ કે પછી જાફરાબાદ? જો જાફરાબાદ નથી, શું છે? જાફરાબાદ છે. તો તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ બરોબર ને, પેલા કેવું હતું ખબર, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ને ત્યારે કરાચી બંદર છે ને એ ખૂબ મોટું બંદર હતું. ભારતનો ખૂબ મોટો વ્યવહાર ત્યાંથી થતો. હું તો કહું ને કે ભાઈ મોર દેન 50% ત્યાંથી ભારતનો વ્યવહાર થતો હતો. પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા પડે છે અને કરાચી બંદર છે આપણે દીકરાને આપી દઈએ, જા બટા લેતો જા, તને કામ લાગશે. તો એના ઓપ્શનમાં આપણે કંડલા બંદરને ડેવલપ કર્યો, જે ત્યાંથી નજીકમાં જ આવે. અને કંડલા બંદર એ કચ્છના અખાતમાં આવેલું છે અને એ શું છે કે ભાઈ અત્યારે ખૂબ અગ્રગણ્ય છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, સ્પેશિયલ એક્સપોર્ટિંગ ઝોન છે, બરોબર. EPZ છે, SEZ છે, કે જ્યાં શું છે કે ભાઈ મોટા ભાગના જે કાંઈ પણ કાર્ગોમાં જહાજ દ્વારા જતું હોય, બરોબર ને, આ શિપ દ્વારા જે કાંઈ પણ સામાન જતો હોય તો એને મોકલવાનું કામ કરે છે. અને કંડલા પોર્ટ યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું કન્ટેનર બંદર છે? બોલો. એન્નોર બંદર તમિલનાડુમાં આવેલું, બરોબર. જવાહરલાલ નહેરુ બંદર, છત્રપતિ શિવાજી મહારાજ બંદર, પારાદીપ બંદર કે ભાઈ કયું બંદર? કન્ટેનર બંદર છે. સૌથી વધારે પ્રમાણમાં કન્ટેનરનું વહન થઈ શકે એવું બંદર કયું છે? તો એવું નાવા શોવા પોર્ટ તરીકે ઓળખવામાં આવે. અને શું છે બીજું નામ? છે જવાહરલાલ નહેરુ પોર્ટ. કઈ જગ્યાએ? તો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલ છે. બીજું નામ શું છે? નાવા શેવા પોર્ટ. ઓકે. અને એન્નોર બંદર તમિલનાડુમાં આવેલ છે, જે પૂર્વીય બંદર છે. ઓકે. અને શિવાજી મહારાજના નામ ઉપરથી અત્યાર સુધી કોઈ બંદર છે નહીં, બરોબર. એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, પરંતુ એક પણ બંદર છે નહીં છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી. અને પારાદીપ બંદર નહીં આવે. ઓકે. શું આવશે તમારો જવાબ? કે ભાઈ જવાહરલાલ નહેરુ પોર્ટ, કે જે શું છે કન્ટેનર બંદર છે. નીચેનામાંથી કયું પૂર્વ કિનારે આવેલું બંદર છે? કંડલા, મઝગાંવ, મારમા ગોવા કે પછી હલ્દિયા? હવે જો તમે જુઓ ને તો ભાઈ અહીંયા શું છે કે ભાઈ અહીંયા આપણો ગુજરાત છે, પછી અહીંયાથી આમ થતું થતું અહીંયા આવે ભારત, પછી અહીંથી આમ થાય, પછી અહીંયાથી આમ ને પછી આવે છે, બરોબર. આવી રીતના છે. આ આપણે બાંગ્લાદેશ છે. તો હવે શું છે કે ભાઈ અહીંયા જે છે ને આ પૂર્વી કિનારો કહેવાય. આને શું કહેવાય? પૂર્વી કિનારો. આને શું કહેવાય? આને પશ્ચિમી કિનારો. ઓકે. તો હવે કંડલા છે એ તો અહીંયા આવેલું છે કચ્છ પાસે. મઝગાંવ ક્યાં છે? અહીંયા મહારાષ્ટ્રમાં આવેલું છે. અને મારમા ગોવા અહીંયા ગોવામાં આવેલું છે. આ જે હલ્દિયા બંદર છે ને, હલ્દિયા બંદર ક્યાં? તો કે અહીંયા વેસ્ટ બંગાળમાં આવેલું છે. તો પૂર્વી તરફનું બંદર તમારું કયું થયું? કે હલ્દિયા બંદર. હલ્દિયા બંદર ક્યાં આવેલું છે? વેસ્ટ બંગાળમાં આવેલું છે. ઓકે. જેને કોલકાતા પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હલ્દિયા પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું શહેર કેમ જતું રહ્યું ભાઈ? નીચેનામાંથી કયું શહેર છે એ મધ્યપ્રદેશમાં નથી? ભોપાલ, રાયપુર, જબલપુર કે ગ્વાલિયર? મતલબ કે આમાંથી એક સિટી એવું છે કે ભાઈ મધ્યપ્રદેશમાં નથી. તમને લોકોને સૌથી સહેલો પ્રશ્ન કહેવાય ને તો આજના લેક્ચરનો આ કહેવાય. જો આનો હું જવાબ ન આપું ને તોય તમને આવડી જાય. આપણે આપશું, મજા કરો. કારણ કે શું કામ આવડે? કે ભાઈ બીજા રાજ્યની રાજધાની છે, બરોબર ને. તો કયું છે કે ભાઈ જે મધ્યપ્રદેશમાં આવેલું નથી? બોલો.
ભોપાલ આવેલું છે, જબલપુર આવેલું છે, ગ્વાલિયર આવેલું છે. રાયપુર છે ને એ મધ્યપ્રદેશમાં આવેલું નથી. તમારે મને એ કહેવાનું છે કે રાયપુર છે એ કયા રાજ્યનું છે ભાઈ, કયા રાજ્યનું શું છે કે ભાઈ કેપિટલ છે રાયપુર. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે રાયપુર, કે ભાઈ રાયપુર એવું છે કે જે મધ્યપ્રદેશમાં આવેલું નથી, પરંતુ મધ્યપ્રદેશની બહાર ક્યાંક આવેલું છે, જે પાડોશી રાજ્યમાં આવેલું છે અને ત્યાંનું શું છે કે ભાઈ ત્યાંનું આ કેપિટલ છે. ઓકે, રાજધાની છે. નેક્સ્ટ જોઈએ. મધ્યપ્રદેશ નીચેનામાંથી કયા રાજ્ય સાથે તેની સરહદ શેર કરતું નથી? મતલબ કે ભાઈ આમાંથી કોઈ પણ એક રાજ્ય એવું છે જેની સાથે મધ્યપ્રદેશ જોડાયેલું નથી. બરોબર ને? અહીંયા શું છે કે અહીંયા આપણું ગુજરાત છે. ગુજરાત છે ને અહીંયા રાજસ્થાન સાથે જોડાયેલું છે. અહીંયા શું છે? રાજસ્થાન. બરોબર, આ રાજસ્થાન. પછી અહીંયા શું આવે? અહીંયા મધ્યપ્રદેશ. અને અહીંયા શું આવે કે ભાઈ અહીંયા આવે મહારાષ્ટ્ર. તો અહીંથી ખબર પડે કે ભાઈ મહારાષ્ટ્ર છે ને એ મધ્યપ્રદેશ સાથે જોડાયેલું હોય તો ભાઈ મહારાષ્ટ્ર આવે. બરોબર, ઉત્તર પ્રદેશ સાથે પણ જોડાયેલું છે અને ગુજરાત સાથે પણ જોડાયેલું છે, પરંતુ ઓડિશા સાથે મધ્યપ્રદેશ જોડાયેલું નથી. મધ્યપ્રદેશ એ લેન્ડ લોકડ સ્ટેટ છે, મતલબ કે ચારે બાજુની જે કાંઈ પણ એની સરહદો છે, સરહદો અન્ય રાજ્યો સાથે જમીની સરહદથી જોડાયેલું છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ અહીંયા તમારો જવાબ ઓડિશા આવશે. ઓડિશા છે એ પૂર્વી કિનારાનું રાજ્ય છે. બરોબર છે, અને એ તમારે આવશે નહીં અહીંયા. નીચેનામાંથી કયું શહેર સીમાંધ્રની નવી રાજધાની છે? બરોબર છે, તો તમારે અહીંયા લખવામાં ભૂલ થાય છે. બરોબર છે, આંધ્રપ્રદેશ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? આંધ્રપ્રદેશ. કારણ કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ થયા. ઓકે, ક્યારે? તો કે ભાઈ આ અલગ થયા હતા 2000 ને કહું ને કે ભાઈ લગભગ 2012-13 આસપાસ અલગ થયા હતા, 14 આસપાસ, મને બહુ યાદ નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આંધ્રપ્રદેશની પહેલા રાજધાની હૈદરાબાદ હતી. એ હૈદરાબાદ છે એ શું છે તેલંગાણા થઈ, અને આંધ્રપ્રદેશની નવી રાજધાની થઈ અમરાવતી. ઓકે, તો તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે અમરાવતી. છે શું છે કે ભાઈ એ આંધ્રપ્રદેશની નવી રાજધાની છે. નવી શું કામ? કે પેલા હૈદરાબાદ હતું પરંતુ અલગ થઈ ગયું છે, અને અલગ થઈને શું થયું છે કે ભાઈ હૈદરાબાદ છે તેલંગાણાની બની છે અને અમરાવતી છે એ આંધ્રપ્રદેશની બનેલ છે. તમારે લોકોએ કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ભાઈ ક્યારે આ બે સ્ટેટ અલગ થયા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી ક્યાં, બરોબર, નીચેનામાંથી કયા ટાપુ પર ભારતનો એકમાત્ર એક્ટિવ જ્વાળામુખી આવેલો છે? સાઉન્ડ આઇલેન્ડ, બેરન આઇલેન્ડ, સ્મિથ આઇલેન્ડ કે પછી બેલે આઇલેન્ડ? આમાંથી એક એવો છે આઇલેન્ડ. બરોબર, આઇલેન્ડ એટલે એક ટાઈપનો દ્વીપ, ગુજરાતીમાં તમને કહું તો દ્વીપ, કે જ્યાં સક્રિય જ્વાળામુખી છે, એક્ટિવ વોલ્કેનો છે. શું આવે? બોલો વહાલા વિદ્યાર્થીઓ, શું જવાબ આવશે? તો આમાં તમારો જવાબ આવશે બેરન આઇલેન્ડ. કઈ જગ્યાએ આવેલો છે? અંદમાન નિકોબાર ટાપુઓ છે ત્યાં આવેલો છે બેરન આઇલેન્ડ. અને બેરન આઇલેન્ડ, જો આમાં ખોટો જવાબ કર્યો છે, સાચો જવાબ શું આવશે? બેરન આઇલેન્ડ આવશે. ઓકે, ઓકે ઓકે. તો બેરન આઇલેન્ડ જે છે એ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો છે ત્યાં આવેલો છે. અને શું છે કે ભાઈ એક્ટિવ જ્વાળામુખી છે, મતલબ કે જ્યાં જે જ્વાળામુખી છે એમાં અંદરથી હજી જ્વાળાઓ નીકળે છે. અને તમને ખબર કે ભાઈ એમાં શું નીકળે? ભાઈ એમાં લાવા નીકળે, મેગ્મા નીકળે. બરોબર ને? તે કઈ જગ્યાએ? તો કે બેરન આઇલેન્ડ અંદમાન નિકોબાર ખાતે આવેલો છે. નેક્સ્ટ જોઈએ આપણે. કયા ભારતીય રાજ્યમાં 300 થી વધારે ટાપુઓ છે? બરોબર, રાજ્ય તો ન કહેવાય, કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. અને સેલ્યુલર જેલ પણ છે. ઓકે, રાજ્ય ન કહેવાય, શું કહેવાય? કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. અને જવાબ તમારી સામે આવી ગયો કે છે. તો અંદમાન નિકોબાર છે કેટલા? તો કે ભાઈ 572 પ્લસ 572 પ્લસ શું છે કે ભાઈ અન્ય ટાપુઓ આવેલા છે. ઓકે, ભાઈ આઇલેન્ડ્સ આવેલા છે. આ 572 માં શું છે કે ભાઈ રહેણાંક વાળા અને રહેણાંક વગરના. બરોબર ને? આમાંથી 300 જેટલા એવા ટાપુઓ છે કે જ્યાં જનજાતિ વસવાટ કરે. બાકીના ટાપુઓ એવા છે કે ભાઈ શું છે કે ભાઈ જ્યાં લોકો વસતા નથી, ફક્ત પ્રાણીઓ છે, પક્ષીઓ છે. બરોબર, અને આપણા જમીનની જે કંઈ પણ હિસ્સાઓ છે. એટલે યાદ રાખજો, આ આંકડો તો વધારે વચ્ચે તો ભાઈ 800 ઉપર ગયો હતો, પરંતુ 572 ના આઈડિયલ માનવામાં આવે છે. ઘણા સ્ટેટના પબ્લિક સેશન દ્વારા આ વસ્તુ દર્શાવવામાં આવે.
આ અંદમાન ને નિકોબાર દ્વીપ સમૂહો એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે મોટા દ્વીપ છે, બાકી એના અંતર્ગત કેટલા કે ભાઈ 572 પ્લસ નાના મોટા દરેક ટાપુઓ આવેલા છે. એ દરેકને કોન્સ્ટિટ્યુઅન્સી શું કે ભાઈ અંદમાન નિકોબાર જ લાગે છે, બરોબર. કેન્દ્ર શાસિત પ્રદેશ છે સીધો જ કોના અંતર્ગત છે, રાષ્ટ્રપતિના હોમ મિનિસ્ટરના અંતર્ગત આવે છે, બરોબર છે. અને રાજ્યો હોય ને તો રાજ્યો કેવું કે ભાઈ રાજ્ય સરકારના અંદરમાં આવે અને પછી કેન્દ્ર સરકારમાં જાય. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કોના અંડરમાં આવે, તો કે સીધા જ રાષ્ટ્રપતિ અને દેશના ગૃહ મંત્રાલય અંતર્ગત આવે. ઓકે, તો આ વસ્તુઓ યાદ રાખજો બંધારણના સંદર્ભમાં. નીચેનામાંથી કયું શહેર કોરોમંડલ કિનારે આવેલું છે? તુતીકોરીન, તિરુનેલવેલી, તિરુચિરાપલ્લી, વેલોર. હવે કેવું છે ખબર, તો આપણે આ શું છે કે આપણું ગુજરાત છે, આવી રીતના છે, બરોબર. તો અહીંયા કચ્છ કાઠિયાવાડ તટ કહેવાય. શું કહેવાય? કચ્છ કાઠિયાવાડ. ઓકે, પછી શું કહેવાય છે? પછી માલાબાર કહેવાય છે, બરોબર, બરોબર છે. આ સિવાય શું છે કે ભાઈ આ સિવાય કોરોમંડલ કહેવાય છે. ઉત્કળ, અહીંયા આંધ્ર તટ આવે અને ઉત્કળ તટ કહેવાય. ઓકે, આવી રીતના અલગ અલગ ઓળખાય છે. અહીંયા પણ એક તટ આવે છે. ઓકે, તો તમને એમ કીધું છે કે ભાઈ પૂર્વી તરફ આવેલું શું છે, કયું શહેર છે કે ભાઈ આ કોરોમંડળનો મતલબ કે ભાઈ આ વિસ્તારમાં આવેલું છે. તો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ તમારું તુતીકોરીન છે શું છે ભાઈ કોરોમંડલ વિસ્તારમાં આવેલું છે. ઠીક છે. નેક્સ્ટ તમને જણાવી દઈએ કે ભાઈ રેલવે ગ્રુપ ડી માટે આપણે વેબ સંકુલ દ્વારા એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો. કોર્સની વિશેષતાઓની વાત કરું તો ભાઈ રેલવે ગ્રુપ ડી ના પરીક્ષાના તમામ અભ્યાસક્રમને આ કોર્સ કવર કરે છે. આ સિવાય 600 પ્લસ તમને આમાં લેક્ચર્સ મળે છે રેકોર્ડ ફોર્મમાં. ઓકે, ટોપિક વાઇઝ તમને લેક્ચરમાં જે કાંઈ પણ ટોપિક ભણવામાં આવે તો ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળે છે, પ્રેક્ટિસ શીટ્સ મળે છે, લેક્ચર માટેની તમને નોટ્સ મળે છે, ફ્રી PDF મળે છે, આ બધી સુવિધાઓ મળે છે. 3 મહિનાના સમયગાળા માટે ફક્ત 1999 રૂપિયામાં તમે પરચેજ કરી શકો છો. જો આ કોર્સમાં જોડાવવું છે, તમારે પરચેજ કરવું છે, તો એના માટે આપણો જે વેબ સંકુલ ઓફિશિયલ છે એ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કંઈ પણ ટેકનિકલ સપોર્ટની જરૂર હોય, કોર્સ બાબતે હોય અથવા તો ટેસ્ટ આપવા બાબતે હોય, કંઈ પણ પૂછવાનું હોય, કાંઈ પણ તમને ટેકનિકલ સપોર્ટની જરૂર પડે, આપણા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાંથી માહિતી મેળવી શકો છો. ઓકે, અને આપણી આ જે સિરીઝ છે, બરોબર ને, 7મો લેક્ચર આપણે જેની અંતર્ગત લાવ્યા છીએ, તમને આ સિરીઝ કેવી લાગી છે એ બાબતે અભિપ્રાય આપજો, બરોબર છે. અને આગળ પાછા આપણે મળતા રહીશું, સિરીઝને કન્ટિન્યુ કરશું. ઠીક છે. અને મેક્સિમમ લાઇક અને શેર કરજો, તો કારણ કે તમારા લાઇક અને શેર થકી શું છે કે ભાઈ આપણને પ્રોત્સાહન મળે તમારા માટે કંઈક ને કંઈક નવું લાવવાનું. તેના માટે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વહાલા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.